संत बड़े परमार्थी शीतल साधु बड़े परमार्थी शीतल साधु आनंद मेरे हरदम हरि गुण गाय हरदम हरि गुण गाय ये साधु माइक साधु वो नर हम हेलो पर नारी पर धन को त्यागे सत्य की रोजी का पर नारी पर धन को त्यागे सत्य की रोजी का तन मन गाई तन मन आखन मानो बचन से कोई को नाही दुभावे
નાહી દુભાવે એ સાધુ રે વો નર હમકો ભાવે વો નર पर दुख भंजन होकर रहे रे करे सेवा संसारी को उनको साची राह बता करे सेवा संसारी तो उनको साची राह बतावे साची राह धर्म करता भाई धर्म करता धर्म करता भाई दाड़ पड़े तो हिम्मत हार न जावे हिम्मत हार न जावे ओ साधु साधु रे ये साधु रे वो नर हमको ભારત વર્ષના સાધુમાં એવી તાકાત છે ભાઈ, એના ભજનની એવી તાકાત છે. હું ઘણી વખત કહું છું કે પ્રકૃતિના નિયમમાં ખુદ ભગવાન પણ ફેરફાર ન કરી શકે. પ્રકૃતિના નિયમમાં ખુદ પરમ તત્વ જેણે સર્જન કર્યું છે એ પણ ફેરફાર ન કરી શકે પ્રકૃતિના નિયમમાં. પણ ભારત વર્ષના સાધુઓનો ભજન દ્વારા અસંખ્ય દાખલા છે કે એણે પ્રકૃતિમાં પણ નિયમમાં ફેરફાર કર્યો છે. એવા દાખલા હું હારું નથી લગાડતો, દાખલા અસંખ્ય. આવું હારું લગાડવાની વાત નથી. આ વાસ્તવિક સત્ય છે, કાલ્પનિક સત્ય નથી. સંતોની જે વાણી છે એ વાસ્તવિક સત્ય છે, કાલ્પનિક નથી. આ સંત સાહિત્ય છે. સંતવાણી જેને આપણે કહીએ છીએ એ સંત સાહિત્ય છે, કાયદેસરની વાત છે. એમાં નામા છે, નામાચરણ છે. જે ભજનમાં આવે નામા આવે છે, એમાં સહી સિક્કા છે. ગંગા સતીજીએ પાનબાઈને કીધું બેટા આમ કરો રે આમ થાય, સહી. આ કાલ્પનિક નથી કે કલ્પના દ્વારા નહીં, વાસ્તવિક અનુભૂતિ છે. અસંખ્ય ભારત વર્ષના મહાપુરુષોની એની આ સંતવાણી છે, એટલે આ જીવિત છે.